નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। એક પછી એક કોંગ્રેસી નેતા હોય કે પછી અન્ય પાર્ટીના નેતા ભાજપમાં સામેલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે લોકસભા હવે નજીક આવી રહી છે। ગમે ત્યારે તેની તારીખોની જાહેરાત પણ થઈ શકે છે। પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમને કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે। 10 વર્ષમાં અનેક વિકાસના કામ થયા તેવું મહેશ વસાવાએ જણાવ્યું છે। પીએમ મોદી હંમેશા રાષ્ટ્રની વાતો કરે છે તેવું પણ મહેશ વસાવાએ ભાજપમાં જોડાતા જ તેમનો સૂર બદલાઈ ગયો છે। ગાંધીનગર ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે અને આ સાથે જ નેતાઓના ભાજપમાં જોડાવાથી સૂર પણ બદલાઈ રહ્યા છે। બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા। ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું। અમારું નેતૃત્વ જે છે અમે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારીનું કામ કરવા માટે આવ્યા છે। એ આગળની અમે વાત કરીશું। એ અમારા વડીલ છે, અમને એમના આશીર્વાદ છે અને આશીર્વાદથી જ અમે આગળ વધીએ છીએ। આ વિકાસની અંદર હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું ત્યારે હું આજે સૌનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો અને એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને વિકાસ યાત્રામાં જોડ્યો છે। એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ મને જવાબદારી સોંપશે એ હું નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નિભાવીશ।